હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 10 વિષય કોમ્પ્યુટર પાઠ નંબર 12 નિવેશ અથવા નિર્ગમ પ્રક્રિયાઓનો ઉપયોગ સંપૂર્ણ એમસીક્યુઝનું સોલ્યુશન કરીશું, જે તમને પરીક્ષામાં પણ ખૂબ જ ઉપયોગી બનશે. તો મિત્રો સંપૂર્ણ ચાલો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 7, આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો રહેશે. પહેલો છે, સી ભાષામાં આઈ અથવા ઓ પ્રક્રિયા માટે નીચેનામાંથી શેનો ઉપયોગ કરવામાં આવે છે? તો કે આપેલ તમામ મોનિટર, કીબોર્ડ અને માઉસ. 2, નીચેમાંથી કયા સાધન દ્વારા પ્રોગ્રામમાં ઇનપુટ શક્ય છે? ઓપ્શન એ, કીબોર્ડની અંદર. 3, નીચેમાંથી કયું વિધેય ઇનપુટ માટે નથી? તો ઓપ્શન સી. 4, પ્રિન્ટનું પરિણામ શું મળશે? તો ઓપ્શન મિત્રો સી સાચું બનશે, કૃષા. ત્યારબાદ આગળ છે, 5, સ્ટ્રિંગ સ્વીકારવા માટે નીચેમાંથી કયું વિધેય વધુ યોગ્ય છે? ઓપ્શન બી, ગેટ્સ. આ હતા સંપૂર્ણ એમસીક્યુઝ. હવે આગળના પાઠના એમસીક્યુ અને અન્ય વિષયના સરળ સોલ્યુશન આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે.